ફ્રેન્ડ, આ વિડીયોમાં આપણે જોઈએ હિંગોળગઢ કિલ્લો અને હિંગોળગઢ કિલ્લાની આજુબાજુની પ્રાકૃતિક સુંદરતા. તો ફ્રેન્ડ, વિડીયોમાં તમે બન્યા રહેજો અને આખો વિડીયો જોજો. આપણે હિંગોળગઢ આજુબાજુના એરિયાને આપણે કેપ્ચર કર્યો છે. ફ્રેન્ડ, આ છે હિંગોળગઢની બાજુમાં આવેલું બિલેશ્વર મહાદેવનું મંદિર. ફ્રેન્ડ, આ છે હિંગોળગઢ કિલ્લાની એકદમ સામે પડખેની સાઈડ આવેલું જંગલની બાજુમાં તળાવ. તો આપણે તળાવમાં અત્યારે જઈ રહ્યા છીએ ને તળાવમાં કેટલું પાણી ભર્યું છે તે જોઈએ અને આપણે તળાવનું થોડુંક શૂટિંગ કરીએ. આ બહુ જૂનું તળાવ છે તો એનું પણ આપણે થોડું શૂટિંગ કરશું. ફ્રેન્ડ, આ છે હિંગોળગઢ તળાવની પાળ અને ઓગળ. આ તે સમયનું જૂના જમાનાનું બંધાવેલું તળાવ છે.
ફ્રેન્ડ, આ છે હિંગોળગઢ ફોરેસ્ટ અને હિંગોળગઢ ફોરેસ્ટની બહારની સાઈડની બોર્ડર. જે વંડી અને દિવાલ છે તે હિંગોળગઢ ફોરેસ્ટની છે અને આ બધી બહારની સાઈડ છે. અને અહીંથી આ બધું હિંગોળગઢનું જંગલ છે. તો આ બોર્ડર છે, અહીંથી બધું આ હિંગોળગઢનું જંગલ લાગુ પડે. ફ્રેન્ડ, આ છે હિંગોળગઢ સોમનાથ તરફ જવાનો રસ્તો અને આ બોર્ડ આગળના બીજા પણ રસ્તાઓ સૂચવે છે. આ સામે જે રસ્તો દેખાય તે સોમનાથ જાય, આ બાજુ વિંછિયા તરફ જાય અને આ બાજુ જસદણ તરફ રસ્તો જાય. હિંગોળગઢ કિલ્લાની એકદમ સામેથી રસ્તો જાય છે. તો ફ્રેન્ડ, આપણે સોમનાથ પણ ગયા હતા. આપણે ઘેલા સોમનાથ જઈ રહ્યા છીએ. તો આપણે ઘેલા સોમનાથ એકદમ પહોંચી જવા આવ્યા છીએ. અહીંથી ઘેલા સોમનાથ 1 થી 1.5 કિલોમીટર જેટલું દૂર હવે રહ્યું છે. ફ્રેન્ડ, ઘેલા સોમનાથનો વિડીયો આપણે ચેનલમાંથી મેલેલો છે. તમે જો ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો. આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. સોમનાથ આપણે પહોંચી ગયા.